ગુજરાત અને રાજકોટ શહેરની અંદર મોટા ભાગના જે ગુનાઓ બને છે એનું મૂળ જો શોધવામાં આવે તો એના મૂળમાં ક્યાંક ને ક્યાંક 80% થી વધારે ગુનાઓ દારૂ અને ડ્રગ્સના કારણે બનતા હોય છે. દારૂ અને ડ્રગ્સના લીધે હત્યા, મારામારી, લૂંટ અને હિટ એન્ડ રનની આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને ઘરેલું હિંસામાં પણ ક્યાંક ને ક્યાંક નશો સૌથી મોટું કારણ અત્યારે બને છે. ઉલટા ચોર કોટવાલ કો દાટે એના જેવી પરિસ્થિતિ છે. ગુજરાતની અંદર પરિસ્થિતિ આ છે કે એક બુટલેગર દરજાનો વ્યક્તિ પત્રકાર ઉપર માનહાનિનો કેસ કરે છે અને પોલીસ એની એફઆઈઆર નોંધે પણ છે. તો કેટલી હદે અત્યારે આ પતન સરકારનું પતન છે, પોલીસની કામગીરીનું ક્યાંક ને ક્યાંક પતન છે. સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર દારૂબંધીના વિષય ઉપર ખૂબ મોટા ઘમાસાનો ચાલી રહ્યા છે. ત્યારે આપણી સાથે અત્યારે જોડાયા છે આમ આદમી પાર્ટીના બે મિત્રો, દિલીપસિંહ વાઘેલા અને ભાર્ગવભાઈ જોશી. આ બંનેનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝ ગુજરાતી પર. નમસ્કાર કિશનભાઈ. દારૂબંધીનો કાયદો આમ તો 1962 ની અંદર અમલમાં આવ્યો હતો, પણ કાગળ ઉપર અત્યારે હોય ને એવું લાગી રહ્યું છે. આ વિષય ઉપર તમારા બંને મિત્રોનું શું કહેવું છે? દિલીપસિંહ, આપ બોલો. હા કિશનભાઈ, હવે મારું એવું માનવું છે કે ગુજરાત અને રાજકોટ શહેરની અંદર મોટા ભાગના જે ગુનાઓ બને છે એનું મૂળ જો શોધવામાં આવે તો એના મૂળમાં ક્યાંક ને ક્યાંક 80% થી વધારે ગુનાઓ દારૂ અને ડ્રગ્સના કારણે બનતા હોય છે. અને આ કોઈ ખાલી ખોટી વાતો નથી, પણ આ પોલીસ રેકોર્ડ પર નોંધવામાં આવેલી બાબત છે. આ દારૂ અને ડ્રગ્સના લીધે હત્યા, મારામારી, લૂંટ અને હિટ એન્ડ રનની આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને ઘરેલું હિંસામાં પણ ક્યાંક ને ક્યાંક નશો સૌથી મોટું કારણ અત્યારે બને છે. શહેરની અંદર જો શાંતિ સ્થાપવી હોય તો આ નશાના મૂળ સુધી જવા માટે મારી ગુજરાતની પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાતની રાજ્ય સરકારને હું વિનંતી કરું છું કે ઊંડાણપૂર્વક એની તપાસ કરવામાં આવે તો જ ક્યાંક ને ક્યાંક રાજકોટ અને ગુજરાતની અંદર શાંતિ સ્થપાય એવું મને લાગે. ભાર્ગવભાઈ, આપનું શું કહેવું છે આ વિષય ઉપર? દર્શકોને બધાને નમસ્કાર. તમે જે પ્રશ્ન કરો છો 1960 ના કાયદાની, તો કે ક્યાંક ને ક્યાંક સૌથી વધારે પોલીસનો દુરુપયોગ, પોલીસ ડિપાર્ટમેન્ટનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અને ક્યાંક ને અસહાય લોકો, નાના એમ લાગે છે કે પોલીસ સિક્યુરિટી ગાર્ડ તરીકે વધારે જવાબદારી નિભાવે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટમાં હવે જે ઈમાનદાર ઓફિસરો ઘટે છે, ક્યાંક ને ક્યાંક ઈમાનદારીની ઉપરથી લઈ અને નીચે સુધી જે ખાધ પડી છે, આ ખાધમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દારૂ જેવી બાબતમાં હજી બાતમીદારો ઉપર આધાર રાખે આવી ટેકનોલોજીના સમય, અને એવું લાગે છે કે કાં તો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સિક્યુરિટીના રૂપમાં કામ કરી રહી છે, અને ક્યાં તો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અસહાય, બેબસ અને લાચાર છે. અન્ય 2-3 દિવસ થયા હમણાં જે જિગ્નેશભાઈના એ રીતે કેટલાક લોકો સડક ઉપર આવી ગયા, અને એ સડક ઉપર આવી ગયા એ જોતા આપણને એવું લાગે કે શું નિયોજિત વધારે છે. કેટલા લોકો રોડ ઉપર આવી ગયા અને કેના માટે આવ્યા? તો જિગ્નેશ મેવાણીના ભાષણ માટે. તો જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં જો સખત હોત, સઘન હોત, તો આ ડ્રગ્સના દરોડા નજરે આવતો હોત. ત્યારે કિશનભાઈ, ક્યાંક ને ક્યાંક પોલીસ માટે જનતાએ હવે રિનોવેટ થવાની જરૂર છે, રિનોવેશન કરવાની પણ જરૂર છે. જી ભાર્ગવભાઈ, તમારી વાત ઉપરથી મને એક મુદ્દો ધ્યાનમાં આવ્યો છે. અત્યારે ટેકનોલોજી વાત જ્યારે થતી હોય ત્યારે ગઈકાલની વાત છે, અમદાવાદના અમારા અમુક મીડિયા મિત્રો દ્વારા ગૂગલ મેપ્સ ઉપર લોકેશન નાખી અને જ્યાં જ્યાં પણ દારૂના અડ્ડાઓ દેખાડતા હતા ત્યાં રૂબરૂ મુલાકાત કરવામાં આવી. તો જો પત્રકાર મિત્રો ગૂગલ મેપ્સની સહાયથી ત્યાં પહોંચી શકતા હોય તો આપણી પોલીસ ખાતું અત્યાર સુધી શું કરી રહ્યું છે? મારો એ સીધો પ્રશ્ન છે.
મેં હમણાં થોડી વાર પહેલા કીધું ને આપને કે પોલીસ ડિપાર્ટમેન્ટ કાબેલિયત જ નથી. જે ઈમાનદાર ઓફિસરો હતા, સતીશ વર્મા સાહેબ, એવા બધા, એવી કાબેલિયત જો એની પાસે હોય તો સામાન્ય માણસ જોઈ શકે છે, પત્રકારો પહોંચી શકે છે, તો ત્યાં આપણા પોલીસ જવાનોએ પહોંચવું જ જોઈએ. પેલી વાત તો એ હું કહેવા માંગુ છું કિશનભાઈ કે ભારતીય જનતા પાર્ટીએ જે શાસન આપ્યું છે, શાસન વ્યવસ્થામાં એમણે એક એવી પેટર્ન બનાવી નાખી છે કે તમારી સામે કોઈ બોલે એ તમારા વિરોધમાં હોય તો એ વિરોધ શાનો છે એ પછી મહત્વનું છે, પણ એ તમારી સામે શા માટે બોલ્યો આ દિશામાં લાગી જાય. પછી ફેસબુક જેવા માધ્યમ હોય, સોશિયલ મીડિયા જેવા માધ્યમ હોય, ટ્રોલર લોકો આવી જાય, મુદ્દો શું છે, વિષય શું છે, ગંભીર કેટલો છે, આ કઈ ના જોતા વિરોધ શા માટે થયો છે અને વિરોધ કરનાર વ્યક્તિ કોણ છે, આને જોઈ અને જયારે લોકો પુરાવા લાગે ત્યારે ક્યાંક ને ક્યાંક એમ લાગે કે લોકો નહીં પણ આ સુનિયોજિત એક ટોળકી છે અને આ ટોળકી પોતાની મનમાનીને ચલાવવા માટે લોકોના નામને ખાલી આગળ ધરે છે. બાકી હું માનતો નથી કે આટલી હદે પોલીસમાં પણ બેઈમાન લોકો, હું માની જ નથી શકતો. કારણ કે પોલીસના, હું પત્રકાર પણ રહ્યો છું ત્યારે મને ખબર છે, મેં ક્રાઇમ ક્યારેય કવર નથી કર્યું, પણ પોલીસ સાથે જેટલો પણ મારો પરિચય છે એટલા પરિચયમાં મને મોટા ભાગે જયારે ઈમાનદારી જોવા મળી છે ત્યારે દારૂ જેવી બાબતમાં પોલીસની બેઈમાની મારાથી બરદાસ્ત થતી નથી. કેમ આપણને નથી સમજાતું, લોકોને નથી સમજાતું, એ એક અલગ વિષય છે. દિલીપસિંહજી, આપને એક પ્રશ્ન છે. થોડા સમય પહેલા જ્યારે અમદાવાદ મીડિયા દ્વારા એક દારૂના અડ્ડા ઉપર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારે આજ ગુજરાત પોલીસ દ્વારા તેને પણ અલગ અલગ કેસની અંદર ધકેલી દેવામાં આવ્યો હતો, તેને કોર્ટના ધક્કા ખાવા મજબૂર કરવામાં આવ્યો હતો. તો જ્યારે જાગૃત પત્રકારો કોઈને કોઈ રીતે આ રીતે દારૂના અડ્ડા ઉપર સ્ટિંગ ઓપરેશન કરી અને એને ઉજાગર કરવાની કોશિશ કરે છે, તો ત્યારે તેમને પણ દબાવી દેવામાં આવે છે. આ મુદ્દા ઉપર તમારું મંતવ્ય પણ આપો. કિશનભાઈ, વર્તમાન સમયમાં ગુજરાતની અંદર ઉલટા ચોર કોટવાલ કો દાટે એના જેવી પરિસ્થિતિ છે. જે અમદાવાદ મીડિયાના જે મીડિયા કર્મી હતા, એ ભાઈએ ખૂબ ડેરિંગ સાથે એના જીવના જોખમે પણ જે દારૂનો અડ્ડો ચાલતો હતો, જે બુટલેગર દારૂનો અડ્ડો ચલાવતો હતો, ત્યાં જઈ અને લાઈવ કેમેરા સાથે એ દારૂના અડ્ડા ઉપર રેડ પાડી. તો એમાં શું થયું? તમે વિચાર કરો, ગુજરાતની અંદર પરિસ્થિતિ આ છે કે એક બુટલેગર દરજાનો વ્યક્તિ પત્રકાર ઉપર માનહાનિનો કેસ કરે છે અને પોલીસ એની એફઆઈઆર નોંધે પણ છે. તો કેટલી હદે અત્યારે આ પતન સરકારનું પતન છે, પોલીસની કામગીરીનું ક્યાંક ને ક્યાંક પતન છે. અને સાથે સાથે હું બીજી એક વાત અહીંયા ઉમેરવા માંગુ છું કે રાજકોટની અંદર હમણાં રાજકોટ પોલીસ કમિશનર શ્રીએ એક નંબર જાહેર કર્યો છે કે કોઈને પણ દારૂ, ડ્રગ્સના અડ્ડાના જે વેચાણ થતું હોય છે એની કોઈ પણ સામાન્ય જનતાને માહિતી મળે તો એ વોટ્સઅપ ઉપર અમને તમારે એડ્રેસ મોકલવાનું કે અહીંયા દારૂ મળે છે, અહીંયા ડ્રગ્સ મળે છે. તો મને નથી લાગતું કે એ નંબર ઉપર કોઈ વોટ્સઅપ મેસેજ જતો હોય પોલીસને. શા માટે ન જતો હોય એનું કારણ એ છે કે તમે રૂબરૂ કમિશનર કચેરીએ જાઓ, કમિશનર સાહેબની ઓફિસમાં, અને એને કહો કે ફલાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ જગ્યા પર દારૂ વેચાય છે. એ અરજદાર કમિશનર ઓફિસની બહાર નીકળે પહેલા બુટલેગરને ખબર પડી ગઈ હોય છે કે પોતાની વિરુદ્ધમાં કોઈ કમિશનર કચેરીએ અરજી લઈને ગયું હોય છે. તો સામાન્ય લોકોને આ બાબતનો ડર છે. ક્યાંક ને ક્યાંક બુટલેગરો સાથે દુશ્મનાવટ ન કરવી પડે એ સામાન્ય જનતાને આ ડર છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક લોકો કમ્પ્લેન કરતા નથી અને મને નથી લાગતું કે એ નંબર ઉપર કોઈ પણ ફરિયાદ આવતી હોય. તો ખૂબ મહત્વનો મુદ્દો છે, મહત્વનો પ્રશ્ન આ છે. ક્યાંક ને ક્યાંક પત્રકારો ઉપર પણ કેસ કરવામાં આવે છે. તો પોલીસને મારે અહીંયાથી એક વાત કેવી છે, જેમ ભાઈએ કીધું એમ હું પણ પત્રકારત્વ કરી ચૂક્યો છું. તો મારે પોલીસને અહીંયાથી એક નમ્ર વિનંતી છે કે પત્રકારોને તમે તમારા મિત્રો ગણો, જી બોલો, આવે છે વાત તમારો. તમારા એને સલાહકાર ગણો, ક્યાંક ને ક્યાંક તમારા એને સલાહકાર ગણો, કેમ કે એ લોકો તમારી મદદ કરે છે. જ્યાં તમે નથી પહોંચી શકતા, જ્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે, જ્યાં ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે, ત્યાં તમે નથી પહોંચી શકતા, ત્યાં પત્રકારો તમને એ ઘટનાથી રૂબરૂ કરાવે છે. તો પત્રકારોને તમારે સપોર્ટ કરવો જોઈએ, નહીં કે એની ઉપર માનહાનિના દાવા કરવા જોઈએ. કિશનભાઈ. જી
દિલીપસિંહજી, એક બીજો વિષય પણ હું તમારા ધ્યાનમાં દોરવા માંગુ છું કે જ્યારે પત્રકારો પોલીસને જાણ કરે, અડ્ડાઓ વિશે જાણકારી આપે, તો પોલીસે આગળની કાર્યવાહી તો કરવી જોઈએ ને ત્યાં. કાર્યવાહીના 100% નામ કરવી ઉપર જોઈએ અત્યારે શું કિશનભાઈ, થાય છે? 100% કરવી જોઈએ. મારું એવું માનવું છે કે પત્રકારો જ્યારે પોલીસ મિત્રોનું ધ્યાન દોરે ત્યારે 100% એને કાર્યવાહી કરવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાતની પોલીસ, ભાઈએ કીધું એમ, મને એવું લાગે છે કે રાજનેતાઓની માત્ર ને માત્ર સિક્યુરિટી ગાર્ડ બનીને રહી ગઈ હોય એવું લાગે છે. પોલીસ પાસે પુષ્કળ પ્રમાણમાં તંત્ર છે, આઈબી છે. જો પોલીસ ધારે તો એક ચકલું પણ ફરકી શકે તેમ નથી. પણ ક્યાંક ને ક્યાંક એમની ઈચ્છા શક્તિનો અભાવ છે, અથવા તો ક્યાંક ને ક્યાંક સરકાર એને કઠપૂતળી બનાવીને અત્યારે એનો ઉપયોગ કરી રહી છે. આપણે તાજેતરમાં જ જોયું છે કે જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે દારૂનો, તો એ વાતને છે ક્યાં સુધી લઈ ગયા છે આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, એ વાતને ક્યાં સુધી લઈ ગયા છે. જી. જિગ્નેશભાઈ મેવાણી એમનું ધ્યાન દોરતા હતા કે ભાઈ અહીંયા અહીંયા દારૂ વેચાય છે, ત્યાં જે શિવનગર નો વિસ્તાર છે થરાદનો, ત્યાંના પુષ્કળ પ્રમાણમાં લોકો, ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, મહિલાઓ અને પુરુષો, આ બધા ત્યાં રજૂઆત કરતા હતા કે ભાઈ અહીંયા આ નશાનો વેપાર, નશાનો વેપલો અહીંયા થઈ રહ્યો છે. તો જિગ્નેશભાઈ એની જે ભાષા છે એ ભાષામાં એને એ સમજાવતા હતા કે તમે તમારી જાતની ઈમાનદારી રાખો. પણ એ મુદ્દાને ક્યાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. અત્યારે પોલીસના પરિવાર દ્વારા જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક મુદ્દાઓને ડાયવર્ટ કરવામાં આ સરકાર સતત ને સતત સફળતા મેળવે છે, અને સાથે સાથે પોલીસનો ક્યાંક ને ક્યાંક કઠપૂતળી તરીકે ઉપયોગ કરતા હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જી કિશનભાઈ. દિલીપસિંહ. સાથે સાથે કિશનભાઈ, એક બીજી વાતને હું અહીંયા ઉમેરવા માંગુ છું કે આજથી 8-10 વર્ષ પહેલા ગુજરાતની અંદર કોઈ ડ્રગ્સનું નામ નહોતું સાંભળ્યું. જી. અત્યારે તમે વિચાર કરો, 500 કરોડ, 1000 કરોડ, 2,000 કરોડના ડ્રગ્સના જથ્થા મળે છે, અને એનો કોઈ માલિક નથી હોતો. તો આ રૂપિયા ક્યાંથી આવે છે, આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, અને આની મૂળ પાછળ આનું કારણ શું છે? અહીંયા શહેરની અંદર કોઈ એક વ્યક્તિ જો દારૂ પીધેલી હાલતમાં મળી આવે તો એની પાસે એવડો મોટો તોડ કરવામાં આવે છે, પણ જે પીધેલો વ્યક્તિ છે એને પૂછવામાં નથી આવતું કે તું આ બોટલને ક્યાંથી લેવો છો, કે જેથી બુટલેગરના મૂળ સુધી પહોંચી શકાય. તો છેલ્લા 10 વર્ષમાં પુષ્કળ પ્રમાણમાં જે ડ્રગ્સનો જથ્થો પકડાનો છે તેનું આજ દિવસ સુધી કોઈ ધણી ધોરી મળ્યું નથી. ક્યાંક ને ક્યાંક દરિયામાંથી તરતો મળી આવે છે ડ્રગ્સ, ક્યાંક ને ક્યાંક બિનવારસી હાલતમાં પેકેટ મળી આવે છે. તો ખરેખર આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? થોડાક સમય પહેલા ઉડતા પંજાબ નામનું એક મૂવી આવ્યું હતું, એ સમગ્ર ડ્રગ્સને આધારિત એ મૂવી હતું. પણ ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયમાં અત્યારે ઉડતા ગુજરાત એ બનવા જઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે. જી કિશનભાઈ. 100% તમારી વાત સાચી છે. રોજ ખાતાને 10 થી 15 દારૂ પીધેલાના કેસનો ટાર્ગેટ આપવામાં આવે છે, અને તે લોકો એને પકડીને એની ઉપર કેસ પણ કરે છે. પણ જે પીધેલા પકડાય છે એની પાછળ તપાસ કોઈ દિવસ થઈ નથી કે તે દારૂ ક્યાંથી લાવ્યા, એ બુટલેગરો ઉપર કેટલા કેસ થયા અત્યાર સુધીમાં. કિશનભાઈ, બીજી એક સાથે સાથે વાત કરવામાં માંગુ છું કે જે મજૂરી કરતા લોકો છે અને મધ્યમ વર્ગના જે પરિવારો છે, એની અંદર જે ઘરેલું હિંસાની ઘટના બને છે, એમાં ક્યાંક ને ક્યાંક પતિઓ અથવા તો પરિવારના કોઈ બીજા સભ્યો દ્વારા દારૂનું સેવન કરી અથવા તો ડ્રગ્સનું સેવન કરી અને પરિવારના સભ્યોને જ્યારે હેરાન કરવામાં આવે છે, એમની સાથે મારકૂટ કરવામાં આવે છે. ઘણી બધી મહિલાઓની એવી પણ ફરિયાદ હોય છે, આપણે અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા જોતા હોઈએ છીએ કે એમનો પતિ હેરાન કરે છે, એમના પપ્પા હેરાન કરે છે, કે એમના ભાઈ હેરાન કરે છે. તો આવી મહિલાઓએ ફરિયાદ પણ કરી છે કે ભાઈ તમે દારૂ બંધ કરાવો, અમારા વિસ્તારમાં આ જગ્યાએ દારૂ વેચાય છે. આવી અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ એ બાબતે રિઝલ્ટના નામે ઝીરો. અત્યારે રાજકોટ શહેરની પરિસ્થિતિ આ છે, અને
હિટ એન્ડ રનની ઘટનાની જે તમને વાત કરી મેં પેલા, હિટ એન્ડ રનની ઘટનામાં અસંખ્ય નિર્દોષ લોકોના જીવ, રાજકોટમાં જ હમણાં જે ઘટના બની છે, BMW વાળા કોઈ ભાઈએ એક એક્ટિવા ચાલકને, એક આશાસ્પદ 18 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે હમણાં અઠવાડિયા પહેલા. તો એ ઘટનાની FIR માં આરોપીનું નામ સુદ્ધા પણ લખવામાં નથી આવ્યું. શા માટે લખવામાં નથી આવ્યું? એમની ઓળખ કેમ છુપાવવામાં આવી છે, અથવા તો એનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું કે નહીં? આ બધા મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક શંકા તરફ આપણને દોરી જાય છે. એ શંકા છે સીધી પોલીસ ઉપર, એમની કાર્યવાહી ઉપર. તો અસંખ્ય જે પ્રોબ્લેમો છે, અસંખ્ય દૂષણો છે આ દારૂ અને ડ્રગ્સના નશાને લઈ અને ગુજરાતની અને ખાસ કરીને રાજકોટ શહેરની અંદર અત્યારે ઉપસ્થિત થયા છે. તો મારું, મેં અગાઉ કીધું એમ, સ્પષ્ટપણે માનવું છે કે આના મૂળ સુધી જવું પડશે. ખાલી એવી વાતો કરવાથી કે આપણે ગાંધીના ગુજરાતમાં રહીએ છીએ, આપણે સરદારના ગુજરાતમાં રહીએ છીએ, એનાથી કોઈ મહાનતા આપણી દેખાવાની નથી. ખરેખર ગુજરાત સારું બને, ગુજરાત રહેવા લાયક રાજ્ય બને અને સુચારુ રૂપે એનો વહીવટ થાય, એટલા માટે એના મૂળ સુધી જવું પડશે. અને એના મૂળ સુધી જવા માટે રાજ્ય સરકારની ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિ અને પોલીસની ઈચ્છા શક્તિ હશે તો જ મારા મત મુજબ આ શક્ય બનશે. જી કિશનભાઈ. તો હવે જ્યારે આ મુદ્દો ઉછળ્યો છે ત્યારે પોલીસ અને સરકાર બંને દ્વારા યોગ્ય પગલાં લઈ અને આને સંપૂર્ણ રીતે ડામવાનો પ્રયાસ કરવામાં આવે એવી આશા સાથે અત્યારે રજા લઈએ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.